દહેજ નજીક આવેલા ભેંસલી ગામની સીમમાં મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડી અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને જોલવા રહીને ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. તે અરસામાં ગત 22મી સપ્ટેમ્બરે અતુલના પુત્રનો જન્મદિવસ હોય તેમણે દિલીપને ફોન કર્યો હતો, પરંતુ તે બંધ આવતો હતો. જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતા બ્રિજ મોહને તેમને ફોન કરીને જણાવ્યું હતું કે 20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે, તે ગામ આવ્યો છે કે કેમ, તો તે વતનમાં આવ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તે અરસામાં ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાજ ઉર્ફે ખરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓની તપાસ કરતા તે તેમજ અન્ય 4 સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાજ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ અહેમદ ખાન, મોહમ્મદ હનીશ ઉર્ફે રાજા, નસીફ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે આ આરોપીઓ પૈકી એક જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે. મળેલ બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઈ મોહમ્મદ અનસને ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય 4 સાથીદારોએ સાથે મળીને કરી હોવાની કબૂલાત કરી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું, રૂમાલ, ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.